નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કાળુભા રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। આ કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલ અને લેબોરેટરીમાંથી બાળકો સહિતના દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે કચરાના ઢગલામાં આગ લાગી હતી। આગની જ્વાળાઓ કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલ સુધી પહોંચી જતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તેમજ 108 એમ્બ્યુલન્સ, પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને આગ બુઝાવવાની તેમજ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોમ્પ્લેક્સમાં આવેલી બાળકોની હોસ્પિટલમાંથી નવજાત શિશુ સહિતના બાળકો તેમજ લેબોરેટરીમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આગની આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા।